સપુષ્પી વનસ્પતિની બાહ્યક્રવિદ્યા આ ચેપ્ટરમાં આગળ આપણે પુષ્પના ભાગો વિશે જોઈશું. પુષ્પના વિવિધ ભાગો જે આપણે પુષ્પની લાક્ષણિક આકૃતિ જ્યારે જોઈએ અથવા તો પુષ્પના લાક્ષણિક આકૃતિમાં વિવિધ ભાગોનું વર્ણન એ આપણે સમજેલા છીએ. ઓકે, પુષ્પના વિવિધ ભાગો કયા છે કાં તો એના એકમો કયા છે. તો ક્રમ બાય ક્રમ આપણે જોઈએ. સૌથી બહાર આવેલું જે છે જેને વજ્રચક્ર કહેવામાં આવે, વજ્રચક્રની અંદરની તરફ આવેલું હોય દલચક્ર, એની બહાર આવેલું છે પુકેસર ચક્ર. આ આપણે આકૃતિમાં સમજ્યા હતા. અને સૌથી અંદરની તરફ આવેલું છે સ્ત્રીકેસર ચક્ર. આ બંને એટલે કે પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે પ્રજનન ચક્ર કહીએ છીએ. અને વજ્રચક્ર અને દલચક્ર તે એટલે કયું ચક્ર કહેવામાં આવે? તો એને સહાયક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. આ મુખ્યતઃ 4 એકમો એ પુષ્પની અંદર આવેલા છે અને આ એના 4 ભાગો છે: વજ્રચક્ર, દલચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. એના સ્થાન એ પણ આપણને આગલા એટલે કે પુષ્પની લાક્ષણિક આકૃતિ એની અંદર ક્રમ બાય ક્રમ આપણે જોયેલું છે. ઓકે, હવે આપણે જોઈએ કે વિવિધ અંગો એ કેવા હોય છે. જેમ કે સૌથી પહેલું અંગ આપણે જોઈએ કે વજ્રચક્ર. વજ્રચક્ર એ શું છે? તો વજ્રચક્ર પુષ્પની સૌથી બહારનું કાં તો બહારની તરફ ગોઠવાયેલું પુષ્પનું અંગ છે જેને જેને વજ્રચક્ર તરીકે ઓળખવામાં આવે છે. સૌથી બહારનું છે એના એકમો અલગ અલગ જેને વજ્રપત્ર કહેવામાં આવે. આવા વજ્રપત્ર એકમેક સાથે જોડાઈને ચક્રાકારે ગોઠવાય એટલા માટે એને વજ્રચક્રના નામે ઓળખવામાં આવે છે. વજ્રપત્ર હોય કેવા? તો વજ્રપત્ર લીલા રંગના છે એટલા માટે એને પર્ણ સદૃશ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે હું તમને પુષ્પ બતાવું તો પુષ્પની અંદર આપણે જોઈએ તો આ સૌથી બહારની તરફ આવેલું છે. બરાબર, એક ધતુરાનું પુષ્પ છે, બીજું જાસૂદનું પુષ્પ છે. સૌથી બહારની તરફ જે ગોઠવાયેલું છે આ લીલા રંગનું છે, પર્ણ જેવું છે, પણ એ પર્ણ નથી એટલે એને પર્ણ સદૃશ કહીએ છીએ. સેમ આ પણ અહીં આવેલું છે. બરાબર, હવે જુઓ બંનેના વજ્રપત્ર છે એમાં તફાવત છે. વજ્રપત્ર કેવી રીતે ગોઠવાયેલા છે એના આધારે પુષ્પ એ યુક્ત છે કે મુક્ત વજ્રપત્ર ધરાવે છે એ કહી શકાય. જેમ કે યુક્ત વજ્રપત્ર છે એના 2 ભાગ છે કે એની ગોઠવણી કેવી રીતે થયેલી છે. પુષ્પ એ યુક્ત વજ્રપત્રી છે કે મુક્ત વજ્રપત્રી? આનો મતલબ શું થયો? તો વજ્રપત્ર એની ગોઠવણી જે થાય એના આધારે એના 2 પ્રકાર છે અને તે એટલે કયા? તો જો વજ્રપત્ર એ એકબીજાથી મુક્ત રહે અને ચક્રાકારે ગોઠવાય તો પછી એને કહેવામાં આવે છે મુક્ત વજ્રપત્ર. અને એવું પુષ્પ છે તો એને મુક્ત વજ્રપત્રી પુષ્પ કહેવામાં આવે. અને જો વજ્રપત્ર એકબીજાથી જોડાયેલું છે દેટ મીન્સ યુક્ત વજ્રપત્ર અને એ જે ધરાવતું પુષ્પ હોય એને યુક્ત વજ્રપત્રી પુષ્પ કહેવામાં આવે છે. જો વજ્રપત્ર આ પ્રમાણે એકબીજાથી મુક્ત હોય, બરાબર, તો આ પ્રમાણે છૂટું રહીને તો એને શું કહેવામાં આવશે? તો એને કહેવામાં આવે છે મુક્ત. બરાબર, પણ જો એ જોડાઈ જાય છે
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વજ્રપત્ર એકબીજાથી મુક્ત નથી, જોડાયેલા છે. તો આને શું કહેવામાં આવશે? તો એને કહેવામાં આવે છે યુક્ત વજ્રપત્રી. બરાબર. તો પુષ્પની અંદર આ પ્રમાણે વજ્રપત્ર એ એકબીજાથી કિનારેથી જોડાયેલા હોય તો યુક્ત છે. જો એકબીજાને જોડાયેલા નથી કિનારેથી તો એને મુક્ત વજ્રપત્રી તરીકે ઓળખવામાં આવે છે, જે પર્ણનો કિનારીનો અથવા તો સૌથી બહારનું ઘટક છે અને તે લીલા રંગનું છે. વજ્રપત્ર એ શું કરે છે? તો કે જ્યારે કલિકા અવસ્થામાં પુષ્પ હોય ત્યારે પુષ્પીય ઘટકો દલચક્ર, પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર એનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ત્યાર પછી આપણે જોઈએ દલચક્ર. દલચક્ર એ શું છે? તો દલપત્રો એનો ઘટક છે, એનો એકમ છે. વિવિધ દલપત્રો ગોઠવાય અને દલચક્રનું નિર્માણ કરે છે. દલપત્ર કેવા હોય? તો વિવિધ રંગના હોય. પુષ્પની અંદર જે રંગીન ભાગ છે, જે સુગંધિત ભાગ છે, આ જે એકમો છે જેને દલપત્રના નામે ઓળખવામાં આવે. દલપત્રના વિશિષ્ટ રંગ છે, તમે જોઈ શકો છો, જેને પુષ્પની પાંખડી પણ આપણે કહીએ છીએ. દરેક પુષ્પની અંદર અલગ અલગ એનો રંગ ધરાવે છે અને એ જે રંગ છે એ એના દલપત્રનો છે. તો આ પ્રમાણે જુદા જુદા રંગના સાથે સાથે જુદી જુદી સુગંધ ધરાવે છે અને સુગંધની સાથે દરેક પુષ્પ છે એની અંદર દલપત્રની ગોઠવણી જુદી છે. ગુલાબની અંદર આપણે જે ગુલાબી રંગની પાંખડીઓ કહીએ એ એનું દલપત્ર છે, એની ગોઠવણી જુદી છે. કમળમાં જુદી છે, મોગરામાં એની ગોઠવણી જુદી છે, બારમાસીમાં એની ગોઠવણી જુદી છે, જાસૂદમાં એની ગોઠવણી જુદી છે. આમ દરેક પુષ્પની અંદર દલપત્રોની જે ગોઠવણી છે એ જુદી જુદી હોય છે. એવી રીતે એનો રંગ પણ જુદો છે અને જેમ રંગ જુદો છે એવી રીતે દરેક પુષ્પની અંદર આવેલો આ સુગંધિત ભાગ એટલે કે દરેક પુષ્પની સુગંધ પણ અલગ છે. આવા દલપત્રો પણ એની ગોઠવણીને આધારે એના બે પ્રકાર પડે છે, એટલે કે પુષ્પો જોડાયેલા છે કે છૂટા છે. તો આવા દલપત્ર જે છે, જો દલપત્ર એકબીજા સાથે જોડાયેલા હોય કાં તો મુક્ત હોય, એના આધારે એના બે પ્રકાર છે. જોડાયેલા છે તો એને મુક્ત વજ્રપત્ર કહેવામાં આવે અને છૂટા હોય તો એને મુક્ત વજ્રપત્ર કહેવામાં આવે અને જો જોડાયેલા છે તો એને યુક્ત વજ્રપત્ર કહેવામાં આવે. ને આવું પુષ્પ જે છે અને મુક્ત દલપત્રી પુષ્પ અને યુક્ત દલપત્રી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. ઘટકો છૂટા છે તો મુક્ત દલપત્ર, ઘટકો જોડાયેલા છે તો યુક્ત દલપત્ર. એવું પુષ્પ છે તો જોડાયેલા દલપત્ર હોય તો યુક્ત દલપત્રી પુષ્પ અને જો દલપત્ર મુક્ત છે તો એને મુક્ત દલપત્રી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રમાણે દલપત્ર એ પુષ્પની અંદર વજ્રપત્રની અંદરનું ચક્ર છે. દલપત્રનું કાર્ય શું છે? પરાગનયન માટે કીટકોને આકર્ષે છે. એનું કારણ છે કે દલપત્ર એ અલગ અલગ રંગના હોય. કેટલાક કીટકોને રંગથી આકર્ષિત કરે, કેટલાક કીટકો છે એ દલપત્ર અલગ અલગ સુગંધ ધરાવે છે એટલે સુગંધના લીધે આકર્ષિત થાય. તો એ પુષ્પ એમાં કીટકોનું આકર્ષવાનું કારણ એની સુગંધ છે. અને કેટલાક પુષ્પની અંદર એના દલપત્રોની વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય અને આવી વિશિષ્ટ પ્રકારની ગોઠવણી ધરાવતા હોવાને કારણે કીટકો એ આકર્ષક ગોઠવણીથી આકર્ષાય છે. તો આકર્ષક ગોઠવણી ધરાવે
આકર્ષક સુગંધ ધરાવે અને આકર્ષક રંગ ધરાવે, જેના કારણે કીટકો એના તરફ આકર્ષાય છે અને એનાથી પરાગનયનમાં ફાયદો થાય છે. તો આ પ્રમાણે વિશિષ્ટ પ્રકારના પુષ્પો છે. હવે આવા પુષ્પો એમાં આપણે જોઈએ કે જે વજ્રપત્ર અને દલપત્રની આપણે વાત કરીએ તો દલપત્ર છે એ વિશિષ્ટ પ્રકારની ગોઠવણી ધરાવે અને જુદા જુદા આકારે ગોઠવણી ધરાવે. જેમ કે દલપત્રો એ જોડાઈ જાય અને જો એ આવી રીતે ઘુમ્મટ જેવો આકાર બનાવે. કેટલાકની અંદર દલપત્ર છે એ ગોઠવાય અને આ પ્રમાણે નલિકા જેવો આકાર બનાવે તો નલિકા આકાર કહેવાય. કેટલાકની અંદર ગળણી જેવો આકાર બનાવે તો એને ગળણી આકાર કહેવાય. આમ દલપત્ર જે છે એ એની ગોઠવણીને કારણે જુદા જુદા આકારનું પુષ્પ બનાવે છે. તો આ થયા પુષ્પના મુખ્યતઃ બે ભાગ. કયા કયા? તો એક તો દલચક્ર અને વજ્રચક્ર. હવે એની ગોઠવણી આપણે જોઈએ તો ગોઠવણી એટલે કોની? તો કે પુષ્પીય ભાગોની. કયા પુષ્પીય ભાગો? તો વજ્રચક્ર, દલચક્ર. આ જે એકમો છે એની ગોઠવણીને આધારે એને કલિકાંતર વિન્યાસના અલગ અલગ પ્રકાર છે. કલિકાંતર વિન્યાસ કોને કહેવામાં આવે? તો પુષ્પના કલિકાવસ્થા દરમિયાન પુષ્પીય ઘટકો એટલે કે વજ્રચક્ર અને દલચક્રની ગોઠવણીને કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. કલિકાંતર વિન્યાસ કયા પ્રકારના છે? તો એક તો ધારાસ્પર્શી, બીજો વ્યાવૃત, ત્રીજો આચ્છાદિત અને ચોથો પતંગિયાકાર પુષ્પ વિન્યાસ, કલિકાંતર વિન્યાસ. ધારાસ્પર્શી એટલે શું? ધાર એનો મતલબ એવો થાય કિનારી. તો પુષ્પીય ઘટકોની કિનારી એકબીજાને અડકે એવી રીતે જો ગોઠવાયેલું હોય તો એને કહેવામાં આવે છે ધારાસ્પર્શી. રાય અને આંકડાની અંદર ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ જોવા મળે. એના પછી છે વ્યાવૃત. વ્યાવૃત એટલે શું? આંકડામાં આપણે જોઈ લઈએ. પ્રેક્ટિકલી હું તમને બતાવું છું કે આ આંકડો છે. આંકડાની અંદર જે દલપત્રની કિનારી છે તમે જોઈ શકો છો એકબીજાને અડકીને નજીક કિનારીથી ગોઠવાયેલું છે. તો એને શું કહેવામાં આવે? તો એને કહેવામાં આવે છે ધારાસ્પર્શી. બરાબર. વ્યાવૃત. વ્યાવૃત એટલે શું? તો એક ઘટક છે એ આવો છે, એની આ એક કિનારી, આ બીજી કિનારી, બંનેમાં ડિફરન્સ શું છે? તો આ કિનારી બીજા ઘટકને ઢાંકતી હોય તો આ કિનારી છે બીજાથી ઢંકાયેલી છે. આવી ગોઠવણી જો ધરાવતા હોય તો એને વ્યાવૃત કહેવામાં આવે. જાસૂદની અંદર આપણને આ પ્રમાણે જોવા મળે છે. જેમ કે તમે જોઈ શકો છો અહીંયા સપોઝ આ ઘટક આપણે અત્યારે લઈએ છીએ તો તમે જોઈ શકો કે આ ઘટક એ આને ઢાંકે છે અને આ જે ઘટક છે એનાથી એ ઢંકાયેલું છે. ક્લિયરલી આપણને અહીંયા દેખાય છે. બરાબર કે આ ઘટક છે આને ઢાંકે છે અને આ જે છે આ બાજુની કિનારી એ આ ઘટકને ઢાંકે છે. તો બધા જ પુષ્પીય ઘટકો જે છે એટલે કે દલપત્રો છે એ આ પ્રમાણે કાઢે. જો વજ્રપત્ર પણ આ જ પ્રમાણે ગોઠવણી ધરાવતું હોય તો એને પણ ધારાસ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત અને પતંગિયાકારની અંદર વિશ્લેષણ કરી શકાય છે. તો આ પ્રમાણે જો અડકે છે તો ધારાસ્પર્શી એક ઘટક બીજા ઘટકને ઢાંકે અને બીજા ઘટકથી એ ઢંકાય છે. તો આને કહેવામાં આવે છે વ્યાવૃત પ્રકારનો. આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ. તો આચ્છાદિત કોને કહેવામાં આવે છે? આચ્છાદિતનો મતલબ એવો થાય આચ્છાદન કરવું. અને આની અંદર જે ઘટકો છે એમાં એના પુષ્પીય ઘટકો 5 હોય. એક ઘટક સૌથી બહાર છે, એક ઘટક સૌથી અંદર છે, બીજા ઘટકો એકબીજાને વ્યાવૃતની જેમ એટલે એક ઘટક ઢાંકે જ્યારે બીજો ઘટક એટલે એક કિનારી ઢંકાય જ્યારે બીજી કિનારી બીજાને ઢાંકે છે. તો
આવું શેમાં હોય કેશિયા અને ગુલ્મ એની અંદર આ પ્રમાણે ઘટકો એક ઘટક સૌથી અંદર એક ઘટક સૌથી બહાર બાકીના ઘટકોમાં એક કિનારી ઢંકાયેલી અને એક કિનારી છે બીજાને ઢાંકે છે બરાબર તો આ પ્રમાણે જો ગોઠવણી ધરાવતું હોય તો એને શું કહેવામાં આવે તો એને આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ કહેવાય અને લાસ્ટમાં આપણે જોઈએ પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ કોનામાં હોય તો શિંપી કુળની વનસ્પતિ એમાં વાલ છે વટાણા છે તુવેર છે આ બધાના પુષ્પ જે છે એમાં કલિકાંતર વિન્યાસ એ પતંગિયાકારનો હોય એમાં 5 ઘટકો હોય એક ઘટક સૌથી મોટું છે અને ધજાની જેમ આવી રીતે ગોઠવાયેલું છે એટલે એને ધ્વજક કહેવામાં આવે છે એક ધ્વજક છે એ જે છે એ બીજા બંનેને ઢાંકે છે અને તે આની પાર્શ્વ બાજુએ ગોઠવાયેલું છે એટલે આ છે તો એની આ બાજુ ગોઠવાયેલું હોય તો આને શું કહેવાય પાર્શ્વ બંને પાર્શ્વ બાજુએ ગોઠવાયેલું છે એટલા માટે એને પક્ષક કહેવામાં આવે છે એક છે ધ્વજક બંને પાર્શ્વ બાજુએ 2 આવેલા છે જેને કહેવામાં આવે છે પક્ષક અને પક્ષક જે છે જેની સૌથી અંદરની બાજુએ સૌથી નાના અને નાવડી જેવા આકાર ધરાવતા હોય એવા 2 ઘટકો આવેલા છે તો એ બંને જોડાયેલા છે અને એટલા માટે આ યુક્ત કહેવામાં આવે અને એ નાવડી આકારના છે એટલા માટે એને નોતલ કહેવામાં આવે છે નોતલ 2 છે એટલે પતંગિયાકાર પુષ્પ વિન્યાસમાં એક ધ્વજક 2 પક્ષક અને 2 નોતલ જોડાયેલા છે આમ 5 દલપત્ર આવેલા હોય આવી ગોઠવણી ધરાવે છે તો એને પતંગિયાકાર પુષ્પ વિન્યાસ કહેવામાં આવે છે પુષ્પ વિન્યાસ નહીં પણ એને કલિકાંતર વિન્યાસ કહેવામાં આવે તો કલિકાંતર વિન્યાસના આપણે આ 4 પ્રકાર જોયા કલિકાંતર વિન્યાસ કોનો હોય તો વજ્રચક્ર અને દલચક્રનો હોય એટલે વજ્રચક્રની ગોઠવણી જો આ 4 પ્રકારે થઈ હોય અલગ અલગ રીતે તો આ પણ કલિકાંતર વિન્યાસ કોનો તો વજ્રચક્રનો જો દલપત્રની ગોઠવણી આ 4 પ્રમાણે થઈ હોય તો એ દલચક્રની ગોઠવણી એટલે કે કલિકાંતર વિન્યાસ એ દલપત્રનો આમ વજ્રપત્ર અને દલપત્ર એની કલિકાવસ્થા દરમિયાન ગોઠવણી જે થાય એના આધારે એને અલગ અલગ પ્રકાર પાડવામાં આવ્યા અને તે પ્રકાર એટલે કે કલિકાંતર વિન્યાસ કહેવામાં આવે છે તો વજ્રપત્ર અને દલપત્રની ગોઠવણી તે એટલે કલિકાંતર વિન્યાસ